નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું મહેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયો લેક્ચરની અંદર માનવ હકો અને આપણી જે મૂળભૂત જે હકો છે, આપણે જે માનવ હકો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યા એમાંથી આપણે જે હક સ્વીકાર્યા છે, જેને આપણે મૂળભૂત હક કહીએ છીએ, એની અંદર આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે સમાનતા અને સ્વતંત્રતાના હક વિશે અભ્યાસ કર્યો. આજના વિડિયો લેક્ચરની અંદર બીજા બે મહત્વના આપણા જે હક છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો એક મહત્વનો હક એટલે કે શોષણ વિરુદ્ધનો હક અથવા અધિકાર. શોષણ વિરુદ્ધનો હક અથવા અધિકાર. આપણે આગળના વિડિયો લેક્ચરમાં શોષણ સામેનો હક, મતલબ શોષણ થતું હોય તેની સામે વિરોધ કરી શકીએ, અવાજ ઉઠાવી શકીએ, એના માટેનો એક મહત્વનો હક. તો સમજે વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિનું બીજી કોઈ વ્યક્તિ દ્વારા શોષણ ન થાય તેવા શોષણ વિહીન સમાજ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણ છે, જે આ હક દ્વારા સિદ્ધ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિનું કે કોઈ પણ વ્યક્તિ હોય, આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં આપણા દેશની અંદર વર્ગ વ્યવસ્થા હતી. આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે. અને એ વર્ગ વ્યવસ્થાની અંદર બધાના દરજ્જાને કોટી ક્રમમાં ગોઠવવામાં આવેલો હતો, એટલે કે ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલો હતો કે બ્રાહ્મણ સૌથી ઉપર, ક્ષત્રિય એનાથી નીચે, વૈશ્ય એનાથી નીચે અને શૂદ્ર એટલે સાવ નીચે. તો પહેલાના સમયમાં શું થતું હતું, આઝાદી પહેલા, કે કેટલાક વર્ગનું શોષણ અન્ય વ્યક્તિ દ્વારા શોષણ થતું હતું. તો ખાસ આપણે જ્યારે બંધારણની રચના કરી, એ બંધારણની અંદર આ એક મહત્વનો હક આપણને આપવામાં આવ્યો છે કે અન્ય વ્યક્તિ દ્વારા અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા બીજી કોઈ વ્યક્તિનું શોષણ ન થાય. કોઈ પણ વ્યક્તિનું બીજી કોઈ વ્યક્તિ દ્વારા શોષણ ન થાય એવું શોષણ વિહીન, મતલબ શોષણ વગરના સમાજ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ આપણા બંધારણની અંદર છે. અને એ આ હક દ્વારા સિદ્ધ થાય છે. કયા હક દ્વારા? શોષણ વિરુદ્ધનો હક. ખાસ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનો વેપાર, દાસત્વ, વેજ પ્રથા અને બળજબરીપૂર્વક કરાવવામાં આવતા કાર્ય પર પ્રતિબંધ છે. કે ખાસ મનુષ્યનો વેપાર, આપણે જાણીએ છીએ કે બાળકો અને સ્ત્રીઓ છે અને પહેલા તો ગુલામો છે, ઘણા લોકોને ગુલામ બનાવીને વેચવામાં આવતા. તો કે મનુષ્યનો વેપાર, દાસત્વ, આપણે જાણીએ કે રાજા હોય તો એની રાણી હારે દાસ હોય, તો એ દાસત્વ, વેઠ પ્રથા સદીઓથી ચાલી આવે કે ભાઈ પપ્પા છે, આમ તો તમે ઓલું એક ફિલ્મ, તમને એક ઉદાહરણ લઈ લો, સમજાય છે કે ખાસ એક ફિલ્મ ઓલ્ડ ફિલ્મ તમે જોયો છે, કયું? બાહુબલી. એમાં તમને કટપ્પાને તો ખબર જ હશે કે કટપ્પાના પપ્પા હોય એ પણ ત્યાં નોકરી કરતા હોય, સેવા ચાકરી કરતા હોય,
અને કટપ્પાએ ત્યાં સેવા કરતો હોય, એનો દીકરો હોય પછી ત્યાં જ કામ કરતો હોય, એટલે પેઢી દર પેઢી ચાલ્યું આવે. સમજે ને? તો એ પેઢી દર પેઢી ચાલુ આવતું હોય એ વેઠ પ્રથા, કોઈ વેતન ન હોય તો હાવ ઓછું વેતન, વેઠ પ્રથા, અને બળજબરીપૂર્વક કોઈ કાર્ય કરાવવામાં આવે, મજૂરી કરાવવામાં આવે, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે મનાઈ ફરમાવવામાં આવી છે, કોઈ કાર્ય કોઈ પાસે કરાવી શકાય નહીં બળજબરી પૂર્વક. આ પ્રકારે કોઈ પણ વ્યક્તિનું શોષણ એ શિક્ષાપાત્ર ગુનો બને છે, ગુનો બને છે. કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિનું શોષણ, કોઈ પણ વ્યક્તિનું શોષણ એ શિક્ષાપાત્ર ગુનો બને છે. જો આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવવામાં આવે, દાસત્વ રાખવામાં આવે, વેઠ પ્રથા કરાવવામાં આવે, તો એ વ્યક્તિનું શોષણ એ ખરેખર કાયદાકીય રીતે શું છે? શિક્ષાપાત્ર ગુનો છે, અને સજા થઈ શકે છે, દંડ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ પાસે આ પ્રકારનું કોઈ પણ પ્રકારની મજૂરી બળજબરીપૂર્વક કરાવી શકાય નહીં. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અનૈતિક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓનો વેપાર બળજબરીપૂર્વક મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથા નો અંત લાવવાનો આ હકનો હેતુ છે. કે ભાઈ વાત કરીએ તો કે અનૈતિક હેતુઓ માટે બાળકો અને સ્ત્રીઓનો વેપાર, આપણે જાણીએ છીએ સમાજની અંદર, તમે ઘણા બધા ફિલ્મોની અંદર પણ જોયો છે કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ દ્વારા બાળકોને ઉપાડી જવામાં આવે, કિડનેપિંગ, અપહરણ શબ્દ તમે સાંભળેલા છે. શું કામ? તો કે એ બાળકને લઈ જઈને વેચી દેવામાં આવે, ભીખ મંગાવવામાં આવે, એની પાસે કે નશાયુક્ત પદાર્થો છે એને આપણે કે લેવડ દેવડ કરાવવામાં આવે, એની પાસે અનૈતિક, નીતિ વિરુદ્ધનું, અનૈતિક એટલે નીતિ વિરુદ્ધના કાર્યો છે કરાવવામાં આવતા હોય છે. સ્ત્રીઓને પણ આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓનો પણ વેપાર થાય છે, બરાબર છે? તો આ બધી બાબતો છે તે એનું શોષણ છે. ભાઈ એની સ્વતંત્રતા છે એની પાસે છીનવી લેવામાં આવે છે. તો એનું જે શોષણ થાય છે એની સામે કોઈ બળજબરીપૂર્વકની મજૂરી અથવા મરજી વિરુદ્ધનું દાસત્વ, એની મરજી નથી, ઈચ્છા નથી, છતાં પણ એની પાસે જો દાસત્વ કરાવે કે દાસ બનાવવામાં આવે, દાસી બનાવવામાં આવે, તો મરજી વિરુદ્ધ દાસત્વ થયું, તો એ પણ એક પ્રકારનું શોષણ છે. સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો શું કરવાનું છે? અંત લાવવાનો છે. શું છે? આ હકનો હેતુ કયો છે? અંત લાવવાનો, કે જે શોષણ છે ને અંત લાવવાનો હેતુ આ હકનો રહેલો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુત્તમ વેતન કરતા ઓછા વેતને બળજબરીથી કે
ફરજિયાતપણે મજૂરી કરાવવી શિક્ષાપાત્ર ગુનો બને છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતને એટલે વગર પગારે કાંઈ પણ વળતર ચૂકવ્યા વિના કોઈ પણ વસ્તુ કામ કર્યું હોય તો એનું વળતર મળવું જોઈએ. મતલબ વગર વળતરે કે જે બજારમાં નક્કી થયેલું લઘુત્તમ વેતન છે, ઓછામાં ઓછું જે વેતન નક્કી કરવામાં આવ્યું છે એના કરતાં પણ ઓછા વેતને, જો શું કહ્યું, લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતને એટલે જે નક્કી થયું છે ઓછામાં ઓછું વેતન એના કરતાં પણ ઓછા વેતને બળજબરીથી અથવા ફરજિયાતપણે કમ્પલસરી કે ભાઈ તારે તો કરવું જ પડશે, તું નહીં તારા પપ્પાએ કરતા હતા એમ નહીં, તો એ ફરજિયાતપણે બળજબરીપૂર્વક અથવા ફરજિયાતપણે જો એની પાસે મજૂરી કરાવવામાં આવે તો એ શિક્ષાપાત્ર ગુનો બને છે, એ સજાને પાત્ર બને છે. આપણા બંધારણનો કાયદો પણ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કોઈ કારખાના, ખાણ કે જોખમી વ્યવસાય, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કામમાં રાખી શકાશે નહીં. કે જો વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત સમજવા જેવી છે કે આપણા બંધારણની અંદર એક કાયદો પણ છે. ખાસ તમને પ્રશ્ન પૂછાય કે કેટલા વર્ષથી નીચેના બાળકોને કામે રાખી શકાય નહીં, તો કેટલા વર્ષથી નીચેના બાળકોને 14 વર્ષથી નીચેના બાળકોને કામે રાખી શકાય નહીં. ક્યાં કામે ન રાખી શકાય? ક્યાંય ન રાખી શકાય. પણ આ તો ઉદાહરણ છે, જેમ કે કોઈ કારખાનામાં, કોઈ ખાણ એટલે આપણે બેહું નાખી નહીં. ખાણ એટલે જ્યાંથી આપણે આ કોલસો, જમીનની અંદરથી કોલસો છે, ધાતુઓ છે એ કાઢીએ છીએ એ બધાને ખાણ કહેવાય. બરાબર છે? ત્યારબાદ જોખમી વ્યવસાય, જ્યાં એના જીવને જોખમ હોય એવા વ્યવસાય બની શકે. આપણે એક્ઝામ્પલ તરીકે બાંધકામ લઈએ કે બાંધકામનું કાર્ય છે જોખમી છે, કે ભાઈ બાંધકામનું કાર્ય કરતો હોય ઉપરથી ઈંટ પડે અથવા તો કઈ વસ્તુ પડી હોય તો ખાણની અંદર કામ કરતા હોય, જ્યારે કોઈ ખાણની અંદર કામ કરતા હોય ત્યારે ખાણ જાણે છે કે ભાઈ જમીનની અંદરથી જે વસ્તુ કાઢવાની ત્યારે બની શકે ઉપરથી ધ્રુજારી કે ભૂકંપ માથે પડે તો માણસ મૃત્યુ પામે. ઘણી વખત જમીનમાંથી ગેસ લીકેજ થતો હોય છે તો એનાથી પણ માણસ મૃત્યુ પામે ગુંગળે. તો આવી રીતે કારખાના છે, ખાણ છે, જોખમી વ્યવસાય, બાંધકામ કે ગેરેજ, હોટલ કે લારી ગલ્લા. સાહેબ હોટલ અને લારી ગલ્લાનું ક્યાં જોખમ છે? પણ જોખમ નથી ભાઈ, પણ એનું બાળપણ છીનવાઈ જાય છે. જે ઉંમરે એને શાળાએ જઈને અભ્યાસ કરવાનો હોય છે એ ઉંમરે એને બાળ મજૂરી કરવી પડતી હોય છે. જ્યારે બળજબરીપૂર્વક કરવામાં આવે તો એનો વિકાસ થવાનો નથી, અને જો એનો વિકાસ નહીં થાય તો એને આગળ વધવાની તક મળવાની નથી, મતલબ એના હકનો ભંગ થયો. તો ખાસ હોટેલ, લારી ગલ્લા કે ઘર નોકર તરીકે એને કામે રાખી શકાશે નહીં. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો બને છે. કે ખાસ બાળ મજૂરી કાનૂન હેઠળ જે બાળકો માટે બાળ મજૂરીને દૂર કરવા માટે જે કાયદો ઘડવામાં આવ્યો છે, બાળ મજૂરી નાબૂદી કાનૂન, આ કાયદા હેઠળ જો કોઈ પણ બાળક પાસે કામ કરવામાં આવે તો શિક્ષાપાત્ર શું બને છે?
ગુનો બને છે. હા, પરંતુ સમજવા જેવી બાબત છે કે કદાચ રાષ્ટ્રને જરૂર પડી તો ઘણી વખત આપણે કહીએ દેશ માટે આપણે બધા દેશના નાગરિક છે અને દેશ માટે કંઈક કરી ચૂકવા માટે આપણે બધા બંધાયેલા છે. તો ખાસ રાષ્ટ્રને જરૂર પડે ત્યારે જરૂર પડી જેમ કે જાહેર હિત માટે લશ્કરી સેવા માટે કે આપત્તિ વેળાએ હાજર રહેવા રાષ્ટ્ર આદેશ કરી શકે છે તે હકનો ભંગ ગણાય નહીં. ખાસ આપણે આપણા બંધારણની અંદર એક આમુખની અંદર જ કહ્યું છે કે અમે ભારતીય નાગરિકો તમામ વસ્તુ દેશ માટે અર્પણ કરીએ છીએ. હા, કદાચ દેશને આપણી સેવાની જરૂર પડી તો ખાસ સેવા માટે અહીંયા બે શબ્દો છે, શબ્દો આપ્યો સેવા માટે, બરાબર? તો ખાસ રાષ્ટ્રને જ્યારે જરૂર પડી હોય કે ભાઈ દેશની અંદર જાહેર હિત જળવાય એ માટે, વ્યવસ્થા જાળવવા માટે, લશ્કરની અંદર સમજી લો કે યુદ્ધ વખતે જરૂરિયાત ઊભી થઈ તો ત્યારે પણ સેવા માટે, કે આપત્તિ વેળાએ કદાચ કોઈ જરૂરિયાત ઊભી થઈ તો આવા સમયે રાષ્ટ્ર આપણને એમ કહી શકે કે એમાં આદેશ આપી શકે છે આપણે જોડાવવું પડશે અને ત્યારે આપણા હકનો ભંગ નહીં ગણાય. હા, આ સેવા વેતન વિના કે સ્વવેતન પણ હોઈ શકે કે આ જે આપણી પાસે સેવા લેવામાં આવે છે એ સેવા વેતન વિનાની પણ હોઈ શકે. એના માટે પગાર ના આપે ભાઈ, વેતન ના પણ હોય, કારણ કે આપણે સેવા કરીએ છીએ અને સેવાનો અર્થ શું છે તો તમે સમજો છો, એમાં કોઈ અપેક્ષા હોતી નથી. તો આ જે સેવા છે તો એ શબ્દો વાપરેલો છે, સેવા શબ્દ છે, ખાસ સમજાય છે, બળજબરી નથી કે રાષ્ટ્ર માટે જ્યારે કોઈ સેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ સેવા છે એ વેતન વિના પણ હોઈ શકે અને સવેતન પણ હોઈ શકે. મતલબ એનો સવેતન એટલે પગાર સાથે પણ વળતર આપવામાં પણ આવે. એટલે બંને રીતે આપણે વાત કરીએ તો રાષ્ટ્રને જ્યારે જરૂર પડે આપણી સેવાની ત્યારે આપણે એમાં હાજર રહેવું એ આપણા સૌની મહત્વની ફરજ પણ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો એક મહત્વનો હક તો કે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. એક ત્રીજા નંબરના હક પછી સૌથી મહત્વનો ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. આમ તો આગળ આપણે ભણી ગયા છે બિન સાંપ્રદાયિકતા, એની અંદર મોટા ભાગમાં ભણી ગયા છે. જેમ કે સમજે વિદ્યાર્થી મિત્રો, દેશના કોઈ પણ નાગરિકને અંતઃકરણ મુજબ મનપસંદ ધર્મ કે સંપ્રદાય માનવાનો પાળવાનો કે પાલન કરવાનું કે પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર આપવામાં
દેશના કોઈ પણ નાગરિકને અંતઃકરણ મુજબ, વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવી બાબત છે. અંતઃકરણ એટલે પોતાની જે ઈચ્છા પડે તે અંદરથી જે કાંઈ ફીલ થાય તે, કે ભાઈ મને એમ લાગે કે ભાઈ મારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જવું છે તો હું જઈ શકું, સ્વાધ્યાય પરિવારમાં જવું છે જઈ શકું. આ તો સંપ્રદાય છે. ધર્મની વાત કરીએ, કદાચ મારે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવું છે તો કરી શકું, ક્રિશ્ચિયન ધર્મની અંદર ધર્માંતરણ કરવું તો કરી શકું. કારણ કે દેશના કોઈ પણ નાગરિકને પોતાના અંતઃકરણ મુજબ મનપસંદ ધર્મ કે સંપ્રદાય માનવાનો એટલે કે પાળવાનો, એનું પાલન કરવાનું, એ પોતે પાલન પણ કરી શકે છે. માત્ર માનવાનું નહીં પણ પાલન કરવાનો અને પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે. આ હક દ્વારા પ્રચાર પ્રસાર એટલે શું? મેં આગળ તમને સમજાવ્યું કે આ બંને શબ્દોનો અર્થ શું છે. પ્રચાર બોલીને થાય ને પ્રચાર છે, અને માધ્યમ દ્વારા થાય એવું છે પ્રસાર છે. તમે ટીવી ની અંદર જોયું છે કે ભાઈ દૂરદર્શન પ્રસારણ એવો શબ્દ પ્રસારણ, એ જે ટેલિવિઝન દ્વારા, રેડિયો દ્વારા, વર્તમાનપત્ર દ્વારા એકદમ પ્રસાર છે. અને પ્રચાર, આજે પ્રચાર રેલી નીકળી રહી છે પ્રચાર માટે, આ પ્રચાર શબ્દ પણ તમે સાંભળ્યો છે ટીવી ની અંદર. તો પ્રચાર પ્રસાર મતલબ એનો ફેલાવો કરવાનો અધિકાર પણ બંધારણ દ્વારા દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાજ્યનું પોતાનું કોઈ ધર્મ નથી. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, મતલબ દેશમાં કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યને પોતાનો કોઈ ધર્મ, જેમ કે ગુજરાત છે તો હિન્દુઓનું રાજ્ય, પશ્ચિમ બંગાળ છે તો મુસ્લિમનું રાજ્ય, આવું કોઈ રાજ્યને કોઈ ધર્મ નથી. આગળ વાત કરીએ, ભારતનું કોઈ રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંત કે માન્યતાને આધારે ચાલી શકે નહીં. કે ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. આ ઉપરાંત ભારતનું કોઈ પણ રાજ્ય ધર્મ કે સંપ્રદાયના કોઈ પણ સિદ્ધાંતો કે માન્યતાના આધારે ચાલી ન શકે. જેમ કે કદાચ આપણે ગુજરાત છે તો કે હિન્દુ ધર્મના શ્રીમદ ભગવદ ગીતા છે, આપણું ધાર્મિક પુસ્તક છે હિન્દુઓનું, બરાબર છે, તો એના મુજબ ચાલે. કદાચ આપણે વાત કરીએ તો કે પશ્ચિમ બંગાળ છે તો કે ભાઈ મુસ્લિમ સમુદાય છે, એમનું જે ધાર્મિક પુસ્તક છે કુરાન શરીફ, એમના મુજબ ચાલે. તો કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાના આધારે કોઈ રાજ્ય ચાલી શકે નહીં, કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. એટલા માટે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દેશની અંદર દરેક નાગરિક છે એ પોતાના ધાર્મિક બાબતોને માની શકે છે, પાળી શકે છે. આપણે વાત કરી, બરાબર, તો એ મુજબ ખાસ દરેક વ્યક્તિ છે પોતાના ધર્મની સંસ્થાઓ છે એ સ્થાપી શકે છે, એને ચલાવી શકે છે અને એનો વહીવટ પણ કરી શકે છે. એની પણ એને શું આપવામાં આવે છે? છૂટછાટ આપવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી, ધાર્મિક સમુદાય પોતાના ધર્મને અનુરૂપ ધાર્મિક સંસ્થા સ્થાપી શકે, સંચાલન કરી શકે અને તેનો વહીવટ પણ કરી શકે છે. તેની તેને સ્વતંત્રતા આપવામાં આવી છે. ખાસ
દેશની અંદર કોઈ પણ ધાર્મિક સમૂહો છે પોતાના ધર્મને અનુરૂપ એટલે કે ધર્મને ધ્યાનમાં રાખીને પોતાની ધાર્મિક સંસ્થા સ્થાપી શકે છે. સ્થાપીને એનું સંચાલન પણ કરી શકે છે અને વહીવટ પણ કરી શકે છે. એને સ્વતંત્રતા છે. જેમ કે આપણે આગળ વાત કરી કે ભારતને પોતાનો કોઈ ધર્મ નથી, તેવી જ રીતે ભારતનું કોઈ પણ રાજ્ય કોઈ પણ ધર્મને લગતી બાબતોમાં દખલગીરી ન કરી શકે. એની ધાર્મિક માન્યતાઓ છે એમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહીં. એટલે દરેક ધર્મના લોકો પોતાના ધર્મને અનુરૂપ ધાર્મિક સંસ્થા સ્થાપી શકે છે, એનું સંચાલન કરી શકે છે, એનો વહીવટ પણ સંભાળી શકે છે. રાજ્ય દ્વારા જાહેર કરવેરામાંથી એટલે જાહેર ફંડનો કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે ઉપયોગ કરી શકે નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દ્વારા જે જાહેર કરવેરા આપણી પાસેથી આપણે જાણીએ છીએ કે અલગ અલગ રીતે રાજ્યમાં આપણે કરવેરા ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, એ જાહેર ફંડ છે. એ જાહેર ફંડનો કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લાભ માટે, કોઈ પણ એક ધર્મના ફેલાવા માટે, પ્રચાર માટે, કોઈ એક ધર્મની અભિવૃદ્ધિ માટે, એ ધર્મનો વધારો થાય, એ ધર્મને એમ કહી શકે કે પ્રચાર થાય, એ હેતુસર એ જાહેર કરવેરાનો ઉપયોગ કરી શકાય નહીં. સરકાર એવી રીતે કોઈ પણ જાહેર કરવેરાનો ઉપયોગ કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયના અભિવૃદ્ધિ માટે કે લાભ માટે એનો ઉપયોગ કરી શકે નહીં. સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં. કે સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી, ગ્રાન્ટ એટલે અનુદાન. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ભણ્યા હતા કે વાત કરી હતી કે કેન્દ્ર સરકારની આવક અને રાજ્ય સરકારની આવક માટે અલગ અલગ કરવેરા છે એને ભાગ પાડ્યો છે, અને જો કદાચ રાજ્ય પાસે ઘટે તો એ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી હોય છે. ગ્રાન્ટ એટલે અનુદાન. તો સરકાર પાસેથી જે સંસ્થાઓ ગ્રાન્ટ લેતી હોય, અને એ પણ કેવી શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણ આપતી સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થા એટલે કઈ? શિક્ષણ આપતી સંસ્થાઓ કે જે સરકાર પાસેથી ગ્રાન્ટ, મતલબ શું પ્રાઇવેટ શાળા આપી શકે, કોઈ પણ જે સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી શૈક્ષણિક સંસ્થાઓ છે, મતલબ સરકાર દ્વારા સરકારની દેખરેખ હેઠળ ચાલતી સંસ્થા છે, એમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. મતલબ કોઈ પણ એક ધર્મનું જ શિક્ષણ આપી શકાય નહીં. તથા જે એક મુદ્દો છે વિદ્યાર્થીઓને સમજવા જેવો, ધાર્મિક પ્રવૃત્તિમાં કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવા ફરજ પાડી શકાય નહીં. કે ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓની અંદર ધાર્મિક શિક્ષણ તો આપી ન શકાય, કોઈ પણ એક ધર્મનું શિક્ષણ ન આપી શકાય. સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં કદાચ કોઈ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, એ પ્રવૃત્તિ ધર્મને અનુરૂપ છે, અને કોઈ વ્યક્તિ અથવા કોઈ વિદ્યાર્થી એ પ્રવૃત્તિમાં એ અન્ય ધર્મનો હોય અને એમ ઈચ્છે છે કે એ ભાઈ એ ધર્મ પોતાનો નથી એટલે એમાં આપણે જોડાવું નથી, તો એને આપણે બળજબરીપૂર્વક ફરજ ન પાડી શકીએ કે તારે રહેવું જ પડશે. શાળાઓની અંદર આપણે જાણીએ છીએ કે મોટાભાગે ધાર્મિક પ્રાર્થનાઓ થતી હોય છે, તો એમાં પણ આપણે ફરજિયાતપણે આપણી જ મુદ્રાઓમાં અથવા આપણે જે પ્રાર્થના કરીએ ફરજિયાત એને કરવી જ પડશે
એવી પણ કોઈ પણ પ્રકારની ફરજ પાડી શકાય નહીં. મતલબ એને બળજબરીપૂર્વક કહી ન શકાય કે ભાઈ તારે આ ધર્મ મુજબ જ કામ કરવું પડશે, આ ધર્મ મુજબ જ તારે અહીંયા અનુસરવું પડશે. આવું કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકાય નહીં. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના અને પૂજા છે એનો પણ આ ધાર્મિક સ્વતંત્રતાના હકની અંદર જ સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરીએ તો બે મહત્વના હક. કયા બે? તો કે એક છે શોષણ સામેનો હક, કે કોઈ પણ વ્યક્તિ દ્વારા બીજી કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિનું શોષણ થાય છે તો એ શોષણ છે ગુનો છે, કોઈનું શોષણ ન કરી શકાય. કારણ કે શોષણ કરવાથી એ પોતાનો વિકાસ સાધી શકે નહીં, અને વિકાસ સાધી શકે નહીં તો એને આગળ આવવાની તક પ્રાપ્ત ન થાય. એટલા માટે મહત્વનો હક છે. બીજી આપણે વાત કરી તો કે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. આપણે જાણીએ છીએ કે ભારત છે એ વિવિધ ધર્મનો સમન્વય થયેલો દેશ છે. ભારતમાં એક ભાતીગળ સંસ્કૃતિ છે. ભાતીગળ ધર્મો કહે ને, બધા ધર્મોનું મિશ્રણ. મુખ્ય જે ધર્મો છે વિશ્વના એ બધા ધર્મો છે ભારતમાં જોવા મળે. એટલે અલગ અલગ ધર્મના લોકો એક સાથે રહે છે. એમાં જો કોઈ એક ધર્મને મહત્વ આપવામાં આવે તો બીજા ધર્મની લાગણીઓ દુભાય અને ભેદભાવના ઉત્પન્ન થાય, બની શકે. અને જેના કારણે બની શકે દેશની અંદર એકતા ન સ્થાપી શકાય. તો આપણે કોઈ એક ધર્મને વિશેષ મહત્વ ન આપી શકીએ. તેથી ધાર્મિક સ્વાતંત્ર્યનો હક પણ દરેક નાગરિકના માટે ખૂબ જ જરૂરી છે. આપણે એનો કહેવાય છે ટુંડે ટુંડે મધ્ય ભિન્નતા. મતલબ દરેકની વિચારસરણી જુદી છે, એટલે દરેકને અલગ અલગ ધર્મ સાથે જોડાવું છે. જેના કારણે દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબનો જો ધર્મ પાલન કરી શકે તો એ પોતાનો વિકાસ પોતાની રીતે આગળ વધી શકે. તો આ માટે આ હક પણ ખૂબ જ મહત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે મહત્વના હક ભણ્યા. આના પછીના વિડિયો લેક્ચરની અંદર બીજા બે મહત્વના હક એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને સૌથી મહત્વનો હક એટલે બંધારણીય ઇલાજોનો હક, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો અગાઉ પણ તમને કહું છું, ફરીવાર કહેતો જ રહીશ કે જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ છો ત્યારે વિડિયો લેક્ચર જોયા બાદ એકવાર પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો, અને જો કોઈ પ્રશ્ન લાગે તો કોમેન્ટની અંદર જરૂર જણાવો. ધન્યવાદ.